જય સ્વામિનારાયણ એસએસપી પ્રેઝન્સ જીટીયુ સર્ક્યુલર ન્યૂઝ બુલેટિનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા ન્યૂઝ બુલેટિનનો ટોપિક છે એક્ઝામ ફોર્મ્સ ફોર ડિપ્લોમા સેમિસ્ટર 1 રેગ્યુલર ફોર એકેડેમિક યર 2020-21. First of all, instruction for filling the forms of winter 2020 examination. To fill out examination form and pay fees, go through link http://gtu.iweb.online account login mvc.aspx. જે તમે એનરોલમેન્ટ ફોર્મ માટેની લિંક થ્રુ તમે રજિસ્ટ્રેશન કરાવેલું હતું એ જ લિંક થ્રુ તમારે એક્ઝામ ફોર્મ ભરવાના રહેશે. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ. Kindly refer manual of exam forms and fees for students. Student has to strictly follow the exam form filling schedule. Exam forms will not be accepted after the schedule. Once penalty phase is started, student has to pay fees along with penalty, then only his exam form will be accepted. If the last date of fill the exam form and to pay exam fee is over, automatically the pay online button will get disabled and student will not be able to pay fees. So students, instruction પ્રમાણે તમારે મેન્યુઅલમાં જે પ્રમાણેની મેથડ કીધી છે એ પ્રમાણે એને ફોલો કરવાનું રહેશે. શિડ્યુલ પ્રમાણે જ તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે. શિડ્યુલ પછી તમારો એક્ઝામ ફોર્મ સિલેક્ટ કરવામાં આવશે નહીં. જ્યારે તમે પેનલ્ટી ફીઝ રાઉન્ડમાં પહોંચો છો તે વખતે તમારે ફીસ પેનલ્ટી સાથે જ ભરવાની રહેશે. નાઉ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટુડન્ટ્સ. ફોર એની ક્વેરી રિગાર્ડિંગ એક્ઝામ ફોર્મ, કોન્ટેક્ટ યોર પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓનલી. સ્ટુડન્ટ ગાર્ડિયન્સ આર ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ કોન્ટેક્ટ યુનિવર્સિટી ઇન ધીસ રિગાર્ડ. If students find any mistake in name, enrollment number, subject code, subject name and other details, they have to immediately contact their parent institute. In case of payment failure at first attempt, students shall try after 15 minutes. તો સ્ટુડન્ટ્સ, જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમારે તમારી ઇન્સ્ટિટ્યૂટને જ ઇન્ફોર્મ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારા નામમાં, એનરોલમેન્ટ નંબરમાં, સબ્જેક્ટ કોડ કે સબ્જેક્ટ નેમની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ ડિફિકલ્ટી હોય, મિસ્ટેક હોય તો તમારે ઇન્સ્ટિટ્યૂટને જાણ કરવાની રહેશે. અને જો તમારું પેમેન્ટ ફેલર ફર્સ્ટ એટેમ્પમાં ફેલ થાય છે તો તમારે 15 મિનિટ પછી ફરીથી ટ્રાય કરવાનો રહેશે. નાઉ શિડ્યુલ ફોર એક્ઝામ ફોર્મ્સ. Diploma Engineering Semester 1 regular phase is duration for filling the exam form and exam fees. 2nd March to 7th March there will be no penalty. That means you have to pay fees along your exam subjects. 8th March to 10th March you will be give penalty of 500 rupees. So you have to pay 500 rupees extra of your exam forms. 11th March to 12th March the penalty will be double. That means 1000 rupees will be your penalty. 13th March to the 14th March will be 2000 rupees penalty. That means 14th March is the last date. Afterwards you will not be able to pay or fill out the exam forms. Now details exam form filling process. સૌથી પહેલાં તો તમારી લોગિન સ્ક્રીન પર તમારે જીટીયુ વેબસાઇટ ઉપર લોગિન કરવાનું રહેશે, જે આ મુજબ છે. આફ્ટરવર્ડ્સ તમને આ પ્રમાણેનું લોગિન પેજ જોવા મળશે, જેની અંદર લોગિન આઈડીની અંદર તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે અને પાસવર્ડ જે લાસ્ટ ટાઈમ આપણે ચેક કરેલો હતો એ જ પાસવર્ડ તમારે આમાં એડ કરવાનો રહેશે. અનલેસ જો તમે પાસવર્ડ ચેન્જ નહીં કર્યો હોય તો. પાસવર્ડ તમારો PASSWD@1 રહેશે. હવે આપણે જોઈએ તો ડેશબોર્ડ. જ્યારે તમે એક્ઝામ મેનુની અંદર ક્લિક કરશો તો તમને એક્ઝામ ફોર્મ એન્ડ ફીસ કરીને પોપઅપ મેનુ દેખાશે, જે આ પ્રમાણેનું હશે, જેમાં તમારે એક્ઝામ ફોર્મ્સ એન્ડ ફીસ પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ
After clicking on exam form and fees button, all the subjects will get displayed. Student have to click on save button. Full amount of exam fees will be displayed. Click on play online button and student will be redirected to the payment gateway for doing online payment. તો તમે જ્યારે તમારી ડિટેલ્સ ફિલ આઉટ કરો છો એ વખતે તમારે તમારા સબ્જેક્ટ્સ ચેક કરવાના રહેશે. ત્યારબાદ જ તમારે પે ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે. Fee payment mode. After clicking on pay online button, below screen will be displayed. Student can see their payments details in read only mode. Receipt number, payment date, enrollment number, payment mode, transaction number, etc. Click on print receipt button to generate receipt. તમારે જે લાસ્ટ ટાઈમ તમે એનરોલમેન્ટ ફોર્મ વખતે ફી પેમેન્ટ કરી છે એ જ મેથડથી તમારે એક્ઝામ ફોર્મની પણ ફીસ પે કરવાની રહેશે, જેમાં ટોટલ તમારા 4 ઓપ્શન્સ છે. યુ કેન ચૂઝ એની વન ઓફ ધેમ એન્ડ યુ કેન પે ધ ફીસ. આ પ્રમાણેનું આફ્ટરવર્ડ્સ તમને પેજ ઓપન થશે અને જેમાં તમારે ફાઇનલી પે ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે તમારા કોલેજમાં મેન્ટર ઓર જીટીયુ કોઓર્ડિનેટરનું કોન્ટેક્ટ કરી શકો છો. આ સાથે અસ્તુ.